તો હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. આજે ઘણા ટાઈમ પછી એક મસ્ત જબરજસ્ત સ્ટોરી લઈને આવી ગયા છીએ અમે. તો બન્યા રહેજો વિડીયોમાં. કૃષ્ણ કનૈયો આપ સૌને સદૈવ ખુશ રાખે એવી આશા સાથે 2025 હવે જઈ રહ્યું છે. તો 2025ને અલવિદા કરી અને આવતીકાલે 2026નું દિલથી હેતથી પ્રેમભર્યું સ્વાગત કરીએ અને સૌના તમામ જીવના આવનારા નવા વર્ષો સદાય સુખમય અને ખુશમય જાય એવી દિલથી પ્રાર્થના સાથે નવી શરૂઆત કરીએ આજના વિડીયોની. તો પરમાર કૈલાસબેન આપ સૌને જય શ્રી કૃષ્ણ. સ્ટોરી છે બે મા બાપ અને બે દીકરીઓની, કાળજાના કટકાની. દીકરીઓના જન્મ થાય ને પછી રાતે ન વધે એટલી દિવસે વધે ને દિવસે ન વધે એટલી રાતે વધે. દીકરીઓ ક્યારે ઘોડિયામાંથી દોડતી થઈ જાય અને ક્યારે આપણી હારે હાલતા હાલતા આપણે ખંભે આવીને આપણા હારો હાર હાલતી થઈ જાય એ ખબર નથી રહેતી. અને દીકરીઓ બહુ જલ્દી મોટી થઈ જતી હોય છે. તમામની દીકરીઓને મોટી થતાં વાર નથી લાગતી. કારણ કે એક ઉદાહરણ અમે પોતે જ છે. અમે ક્યારે પરણીને ક્યારે હારે આવી ગયા એવું લાગતું જ નથી કે અમે અમારા મા બાપના ઘરે જરી કંઈ ટાઈમ કાઢ્યો હોય એવું. એટલે સમયને જતાં વાર નથી લાગતી. બે દીકરીઓ પણ એટલા લાડકોડથી ઉછેરે છે ને મા બાપ, તમામ સપના પૂરા કરે છે. તમામ એના એમ કે મોઢામાંથી બોલ પડે તરત એના મા બાપ રે બોલ ઝીલી લે છે. એની માં રહીને એ કહેતી હોય છે એના પપ્પાને કે તમે આ દીકરીઓને એટલા બધા હેત પ્રેમ કરોમાં, એટલા બધા લાડ શીખવાડોમાં, અને આપણે ઘરે નથી રાખવાની. આ પારકી થાપણ છે, આપણે એને પારકા ઘરે મોકલવાની છે. તો એના પપ્પા શું કહે છે? નહીં હો, મારી દીકરીઓ છે, મારી દીકરીઓને કાંઈ ઓછું જ ન આવવું જોઈએ. અને ખરેખર કાંઈ ઓછું નથી આવવા દેતા એના પપ્પા. અને બહુ હેત પ્રેમથી દીકરીઓને સાચવે છે. પણ એક ખોટ રહી જાય છે. ખોટ કેવી કે બે દીકરીઓ એક જ માના પેટેથી, એક મા અને એક બાપની દીકરીઓ બે, અને એક જ માના પેટેથી અવતાર લે છે. પણ છતાંય બે દીકરીની અંદર ગાડા વ્યા જાય એટલો ફેર રહી જાય છે. મોટી દીકરી મોજ શોખ કરવાવાળી થાય છે અને એની સામે નાની દીકરી એટલી જ સંસ્કારી થાય છે. મોટી દીકરીને પોતાના મોજ શોખ આગળ બીજું બધું ફીકું લાગે છે અને નાની દીકરીને પોતાના મા બાપની આબરૂ આગળ બધું ફીકું લાગે છે. પછી મોટી દીકરીના હગાઈની વાતો કરે છે. એટલે એ છોકરી એના પપ્પાને ચોખ્ખી ગહીન ના પાડી દે છે. જ્યાં દીકરીઓ મા બાપ સામે આમ નજરથી નજર મિલાવીને પોતાના લગ્નની વાત કરતાં શરમાઈ, ન્યા એ છોકરી રહીને એ આટલી પણ શરમ રાખ્યા વગર એને પપ્પાને ગહીન ના પાડી દે છે કે પપ્પા હું લગ્ન કરવા માંગતી નથી. એ તે આવા ખેડૂ હારે, હવે ખેડૂ હારે એ છોકરીની હગાઈ થાય છે. અમારી જેમ ખેડૂની હારે હગાઈ કરવા હું માંગતી નથી, મારે ખેડૂ હારે લગ્ન કરવા જ નથી, આમ ગહીની છોકરી ના પાડી દે છે. પછી એના પપ્પા એને બેહાડે છે અને એની છોકરીને એમ કહે છે કે બટા દીકરી, મેં તમને દીકરી ભણે નહીં પણ મારા દીકરા ભણે ઉછેરીને મોટી કરી છે. સમાજમાં બહાર મારી વાતનું માન્ય રાખવામાં આવે છે અને જો તું મારી વાતનું માન્ય નહીં રાખને તો કાલ સવારે મારી વાત ઉપર બધાય થૂ થૂ કરશે. આપણી જ સમાજના લોકો, આપણી બિરાદરીના લોકો બધાય. અને જો તારેથી આ સહન થાય એમ હોય તો આપણે એની હારે લગ્ન નથી કરવા. તો દીકરી તો પરાણે બાપની આબરૂ સામું જોઈ અને લગ્ન કરી લે છે. લગ્ન તો કરી લે છે પણ નથી હરખું રાંધી દેતી, નથી હરખું ઘરમાં ધ્યાન દેતી. એમનામ કરતાં કરતાં વર્ષ દોઢ વર્ષનો સમયગાળો વીતી જાય છે અને એના ઘરે એક મસ્ત દીકરાનો જન્મ થાય છે. દીકરાનો જન્મ થાય છે ને પછી હવે નાનું બાળક હોય એને તો સાચવવું પડે, એને હુવરાવવું, નવરાવવું, ખવડાવવું, પીવરાવવું બધું કરવું પડે. હવે એનો ઘરવાળો તો એક ખેડૂ હતો. સવારે વાડીએ વયો જાય, સાંજે ઘરે આવે. અને આ બાઈ
છોકરું થોડુંક કજિયાખોર હતું, એમ કે રો રો કરે એવું. એક તો પોતે શોખીન હતી એટલે આવું બધું ગમતું નહોતું ને છતાં એ ભગવાને દીકરો દીધો તો એને એમ થાય કે આ નકરું ટેટ જ કરે છે, એ ક્યાં હક જ નથી લેતું, હોતું જ નથી, રહેતું જ નથી. પછી તો છોકરાને સરખી રીતના ન સાચવે, ઓલો ભાઈ વાડીએથી સાંજે ઘરે આવે એને સામે સરખી ધ્યાન ન દે, ભૂખ્યા તરસ્યા જે થયું હોય એમ કરતાં કરતાં એને મૂળ હું ખેડૂ હારે લગ્ન નહોતા કરવાની, એના પપ્પાએ પરાણે પવણાવી દીધી હતી. એટલે એણે એની રીતે ઊંચી મેળિયુંવાળાને પસંદ કરી લીધો હતો. પછી પોતાના બાપના ઘરે જઈને ન કામ કર્યું ને, એ એના ઘરવાળાના ઘરેથી એના છોકરાને ઘોડિયામાં હૂતો મેકી અને બાઈ એના પ્રેમી હારે ફરાર થઈ ગઈ. હવે જે ઘર ખાનદાન ખોવડું આબરૂદાર હતું એને તો શું વિચારવું. બધા એમ કહેવા માંડ્યા કે જો તારી લાડકોડમાં ઉછેરેલી દીકરી તારું નાક ન કાપ્યું કે તે એના ઘરવાળાનું નાક કાપીને વહી ગઈ છે. પછી એનો બાપ રહ્યો ને એ શું કહે, આબરૂદાર બાપ શું કહે એ કે આજથી મારી દીકરી મરી ગઈ. પછી ઓલું નાનું બાળક હોય છે, ઓલો ખેડો માણા હોય છે જમાઈ રહ્યો, હવે એને તો વાડીનું કામ કરવું કે ઘરે બાળકને રાખવું કે શું કરવું. પછી એના જે છોકરી જે ભાગી ગઈ ને એના મા બાપ રહ્યા ને એ એવો વિચાર કરે છે કે હવે આપણે આ નાની દીકરી રહીને એને આપણે જમાઈ હારે લગ્ન કરી દેવી. કારણ કે ખેડૂ હતો, માણસ બહુ સારો હતો, સંસ્કારી માણસ હતો, એની છોકરી એટલી બધી મોજ શોખ શોખીનવાળી હતી, બધે તાઇફા કરવાવાળી, તોય એને સાચવી હતી. એટલે જમાઈનું માન હતું હાહરિયામાં. એના હાહુ હાહરિયા એને દીકરા સમાન માન આપતા હતા કે તમે મારી આવી દીકરીને તમે સાચવી એમ. છોકરી તો જવાવાળી વહી ગઈ. પછી એને એમ થયું કે નાના આપણા જમાઈ હારા છે અને એના દીકરાને બીજી બાઈ આવશે એ માં જેવો પ્રેમ નહીં આપી શકે, એટલે એની નાની દીકરીના લગ્ન ન્યા કરી દે છે, જીજાજી હારે હાળીના લગ્ન કરી દે છે. એટલે હાળી તો સંસ્કારી હતી જ, તે મા બાપની આબરૂને જોઈ અને બનેવી હારે લગ્ન કરી અને એના છોકરાની એની બેનના છોકરાની મા બની અને રહી જાય છે. હવે બનવા સંજોગે બને છે એવું કે જે ઓલી પોતાના પેટના જણાને ઘોડિયામાં હૂતો મેકીને વહી ગઈ હતી એ ન્યા એનો પ્રેમી મરી જાય છે અને એને અહીં પાછું આવવાનું થાય છે. ક્યાંયની નથી રહેતી, પછી તો ક્યાંયની ન રહે. મા બાપના ઘરેથી હાહરી આવી ગઈ, હાહરિયામાંથી લવર ભાગી, લવરિયા હારે ભાગી ગઈ, ન્યા એવડોય મરી ગયો. પછી ક્યાં જવું, એકલું જીવન કેમ જીવવું. આવે છે ગામડામાં પાછી, પણ બધા એની ઉપર થૂ થૂ કરે છે કે તું તારા પેટની ન થઈ, તું હવે અત્યારે અહીં શું લેવા આવી છો ને, હવે તો તારા ઘરવાળાએ જ કે લગ્ન કરી લીધા છે બીજા. તો તોલીને એમ થાય છે કે હેમ, તો કે હા હા કોઈક તો હોય ને ગામમાં એ વાત કરનારા, એ કે હવે તો તારા ઘરવાળાને બીજી કોઈ નહીં પણ તારી જ બેન હારે એને લગ્ન થયા છે. હવે વિચાર કરજો, જે પોતાના બાપની ન થઈ, જે પોતાના પેટની ન થઈ, એને ભગવાન સુખ આપે ખરું? પછી કાંઈ નહીં, આમથી આમ ઢહડા કરી કરીને ભૂંડાઈ મરી ગઈ અને ઓલા જે બિચારા પેટના ચોખ્ખા માણસો હતા એ શાંતિથી જીવ્યા. કેવી લાગી સ્ટોરી કમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.